ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુનું વચન જોઈએ અને વચન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. નીતિવચનોનું પુસ્તક તેનો 28મો અધ્યાય 20મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે. સાંપ્રત સમયમાં પ્રોસ્પરિટી ગોસ્પલ અર્થાત સમૃદ્ધિની સુવાર્તાની મોસમ પૂર બહારમાં ખીલી છે અને આપણ સર્વને એ ગમે પણ છે. અને આપણે માણસોને ગઈકાલે મેં કહ્યું એમ દ્રવ્યવાન, ધનવાન, સમૃદ્ધ, માલેતુજાર, માલદાર, શ્રીમંત, પૈસાદાર થવાનું ગમે છે. જે અપેક્ષા કે આકાંક્ષા આપણ લોભી, લાલચી, અસંતોષી માણસ જાતને આપણું પોતાનું જગીક ડહાપણ વાપરવા અને સમૃદ્ધ થવા તન તોડીને મહેનત કરવા અને જે કંઈ વિસાતનું નથી તે પર દ્રષ્ટિ ચોંટાડવા અને ત્યાં જ ચિત્ત પરોવવા મજબૂર કરે છે. જેનો ગેરલાભ ગલાતીઓનું પત્ર તેનો 1લો અધ્યાય 6ઠ્ઠી કલમથી 9મી કલમ સુધી તમે વાંચશો તો ત્યાં જે વર્ણન કર્યું છે એમાં વર્ણવ્યા મુજબ વર્ણવેલ બીજી કોઈ સુવાર્તા, સમૃદ્ધિની સુવાર્તા, જે માત્ર ને માત્ર સમૃદ્ધિની વાત કરે છે, ધન, દોલત, મિલકત, સંપત્તિ વગેરેની વાત કરે છે, તે તરફ આપણી દ્રષ્ટિ વાળે છે, તે તરફ આપણું ચિત્ત વાળે છે. તમને પ્રભુ આ આપશે, તે આપશે, આમ કરશે, તેમ કરશે, બરકત આવશે, આશીર્વાદો ભરપૂર આવશે. અને આપણે વિશ્વાસીઓએ સાંપ્રત સમયમાં આશીર્વાદો મેળવવા, આશીર્વાદિત થવું વગેરેને આ નાશવંત વિસાત વગરના દ્રવ્ય, ધન, સંપત્તિ, મિલકત, નાણાં, સમૃદ્ધિ પૂરતા જ સીમિત બનાવી દીધા છે. સમૃદ્ધ હોવું એટલે આશીર્વાદિત થવું એવી આપણી ગેરસમજણ થઈ ગઈ છે. પિતરને યોહાન મંદિરે જતા પેલા જન્મથી લંગડા ભિખારીને સમૃદ્ધિની સુવાર્તા તેમણે ના આપી. કહ્યું કે સોનું રૂપો તો અમારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાયમાં 1-10 તમે વાંચશો ત્યાં આ પ્રસંગ બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જેની પાસે અને જેમને સમૃદ્ધિની જરૂર છે તે સમૃદ્ધિની સોના રૂપાની દ્રવ્યની વાત કરશે. જેની પાસે ઈસુ ખ્રિસ્ત નાઝારી નાથનું નામ છે તે ઈસુ ખ્રિસ્તની વાત કરશે. પણ જે માણસ, વચનમાં આગળ કહ્યું છે પ્રમાણે, પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. તો આપણ માણસોની દ્રષ્ટિએ આપણી ગેરસમજણ પ્રમાણે આશીર્વાદથી ભરપૂર થવું એટલે દ્રવ્યવાન થવું નથી. એ નથી. આશીર્વાદથી ભરપૂર જીવન એ સંતોષી જીવન હશે, શાંતિ તેના જીવનમાં હશે, પ્રેમ હશે, માફી હશે, સમર્પણ હશે, સ્વીકાર હશે, બદલાની નહીં કિંતુ બલિદાનની ભાવના હશે. માણસોની દ્રષ્ટિમાં ભલે દરિદ્રી, નિર્ધન, ગરીબ, કંગાલ જણાશે, પણ દેવની દ્રષ્ટિમાં દ્રવ્યવાન જણાશે. બાકી આપણી માનસિકતા અને ગેરસમજણનો ગેરલાભ ઉઠાવવા હાટડીઓ ઘણી છે જ.
જે આપણને ખોટા શિક્ષણમાં ગેરમાર્ગે દોરી પોતે દ્રવ્યવાન થવા ઉતાવળ કરશે વધુ નથી લખતો. તમે તેમની જીવનશૈલી, વૈભવી જીવનશૈલી જોજો અને ખ્યાલ આવશે. વચન કહે છે કે તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, માત્ર દ્રવ્યવાન, સમૃદ્ધ, શ્રીમંત હોવું, ગાડી, બંગલા, મહેલ, મહિલા તો હોવું એ જ આશીર્વાદ છે, એવી ખોટી ભ્રામક ગેરસમજણ અમારામાંથી દૂર કરો અને અમને ખ્રિસ્તમાં સાચા વિશ્વાસી, ખ્રિસ્તમાં આશીર્વાદથી ભરપૂર અને લોકોની જગીક સમૃદ્ધિની તુલનાએ નહીં, તેમની દ્રષ્ટિએ ભલે અમે દરિદ્રી પરંતુ તમારી દ્રષ્ટિમાં અમે દ્રવ્યવાન ગણાઈએ, કૃપા કરી એવી સમજણ આમ સર્વને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.